નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું શ્રદ્ધા. દર્શક મિત્રો, સમય પાસે એટલો સમય નથી કે તે તમને બીજી વાર સમય આપી શકે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 6/8/2026, 6 ઓગસ્ટ 26. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ કૃષ્ણ પક્ષ છે, તેની આઠમ છે. આજે છે અષાઢ વદ આઠમ. નક્ષત્ર ભરણી આવે છે, યોગ ગંડ આવે છે અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. મેષ રાશિ આવે છે, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે યમઘંટ યોગ છે અને સ્થિર યોગ છે, જે સાંજે એટલે રાતે 8:14 શરૂ થવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ જણાવો. વાસ્તુ ટીપમાં આપણે બતાવવા જઈ રહ્યા છે કે જો ખોટી જગ્યાએ રસોડું કિચન હોય અથવા ત્યાં કોઈ દોષ હોય તો તેના સરળ ઉપાય બતાવી રહ્યો છું. વધારે ઉપાય હોય તો તેના માટે વાસ્તુશાસ્ત્રીની સલાહ લઈને આગળ વધવું જોઈએ. ખાસ કે જે ગેસ હોય, જે સ્ટવ આપણે જે રાખીએ છીએ, જે આપણે ચૂલો કહી શકીએ, અને ગેસ હવે તો બર્નર ગેસ જ આવી ગયા છે, તો એ હંમેશા અગ્નિ દિશામાં રહે. તમારા રસોડું હોય એનું એક ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસોઈ બનાવતી વખતે જે પણ વ્યક્તિ રસોઈ બનાવતું હોય તેનું મોં જો પૂર્વ તરફ હોય તો એ શાસ્ત્ર પ્રમાણે ખૂબ ઉત્તમ ગણવામાં આવી રહ્યું છે. બીજું કે ખાસ કરીને એક વાતનું એ ધ્યાન રાખવાનું કે રસોડામાં પ્લેટફોર્મ છે તેનો રંગ કાળો ન હોવો જોઈએ. ઘણી બધી જગ્યાએ આજે જોવા મળે છે કે કાળા રંગનું પ્લેટફોર્મ હોય અને ઘણા એવું વિચારે કે ભાઈ સારું, કાળું હોય તો ગંદુ ના થાય, સાફ થાય. પણ કાળો રંગ એ સારો નથી મનાતો, તેનાથી દોષ ઉત્પન્ન થાય છે. એટલા માટે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું કે રસોડાનું પ્લેટફોર્મ કે જેના પર આપણે ગેસ રાખીએ છીએ એ કાળા રંગનું ન હોવું જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/4/78. ફરી જણાવો જન્મ તારીખ. 1/4/78. જી જન્મ સમય. જન્મ સમય સવારના 5. જન્મ સમય ફરી જણાવો. જન્મ સમય સવારે 5 વાગ્યાનો છે. સવારે 5 વાગ્યે. હા, 5 વાગે. જી જન્મ સ્થળ. જન્મ સ્થળ સુરત છે. અમારી ગમે તે દવા તબિયત નથી. જી જે આપણો પ્રશ્ન થોડો અસ્પષ્ટ સંભળાયો છે, પણ આરોગ્ય બાબતનો પ્રશ્ન હોય તેવું આપણે વાતથી જણાઈ રહ્યું છે. જોઈ લઈએ આપણે કે કુંડળી તમે જે વિગત આપી છે અનુસાર શું આવી રહી છે. કુંભ લગ્નની કુંડળી આવે છે આપણી. રાશિ જે આવે છે ધનુ રાશિ આવે છે. જે તમારું રોગસ્થાન છે તેનો સ્વામી એ ચંદ્ર છે અને તેનો કેમદ્રુમ દોષ થયેલો છે. પણ ગુરી દ્રષ્ટિ હોવાથી કેમદ્રુમ દોષ છે તેની અશુભતા ઘટી રહી છે અને ઉત્તમ યોગ થઈ પણ રહ્યો છે. પણ તેમ છતાં તમારા વિચારોને કારણે કે પરિસ્થિતિઓને સમજી ન શકવાને કારણે તમારા જે આજે તકલીફો આરોગ્યની થઈ રહી છે તેની અસર વધારે જોવા મળી રહી છે. બીજું કે ધનુ રાશિવાળા વ્યક્તિઓને અત્યારે હાલ નાની પનોતી ચાલે છે, જે 2028ના ફેબ્રુઆરી મહિના સુધી ચાલવાની છે. એટલે સૌથી પહેલાં તો 7.5 ઉપાય કરો. શનિવારે હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવો તેમના ડાબા પગે અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શનિવારે શનિની વસ્તુઓના દાન કરો.
ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેવા વ્યક્તિઓને દાન કરો. આ પહેલી વસ્તુ છે. બીજું કે કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ પણ છે સૂર્ય અને કેતુનો. જ્યાં સૂર્ય નબળો પડતો હોય, સૂર્યનું બળ ઘટતું હોય, ત્યાં પણ રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જોવા મળે છે. તો ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી શુદ્ધ મુહૂર્તમાં કરાવો. બરોબર છે? આટલું કરાવો. અને સૌથી અગત્યની વાત કે જો એવું તકલીફ વધારે લાગે તો તમે તમારા નામથી રુદ્રી કરાવો અથવા તમારા ઘરમાં અભિષેકાત્મક લઘુ રુદ્ર કરાવો. એનાથી ફેર પડી શકશે. અને દર્શક મિત્ર જોડાયા છે પ્રાચીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 7મા મહિનાની 12 તારીખ. વર્ષ 7મા કયું છે? મહિનાની 12 તારીખ. વર્ષ કયું છે? વર્ષ વર્ષ 9/8. 9 ને 8 88. 9 ને 8 તો બેન 98 થાય. હા, 98. હા બેન. જન્મ સમય? હા, જન્મ સમય? જન્મ સમય સાંજે 6 થી 7 માં સાંજનો થાય. જી. જન્મ સ્થળ? ભરૂચ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની સગાઈ બહુ આવે છે પણ એનું કઈ આગળ વાત આવતી નથી. પછી સગાઈ વાત કરે છે બધા છોકરી, પણ કઈ આગળ થતું નથી. સારું, જોઈ લઈએ. આપે જે વિગત આપી છે ફરી એકવાર કહીશ કે 7મો મહિનો એટલે કે જુલાઈ 12 તારીખ અને 1998 વર્ષ. બરાબર? સાંજે 6 થી 7નો જન્મ એટલે મેં એવરેજ 6.5 મૂક્યા છે. જન્મ જે પરફેક્ટ હોવો જરૂરી છે. જેટલો ચોક્કસ હોય એટલી કુંડળી ચોક્કસ બને. ધનુ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની જો વાત કરવામાં આવે તો કુંભ રાશિ છે. કુંભ રાશિ છે અને ઉપરાંત ચંદ્ર કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે. એટલે સંબંધોની બાબતમાં તકલીફો આવી શકે છે ક્યારેક ક્યારેક, અથવા પોતાના વિચારોને કારણે અપેક્ષાઓ ક્યાંક સેટ ના થાય તેવું બની શકે. યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે મધ્યમ યોગ ચાલે છે. લગભગ દિવાળીની આસપાસ એટલે ઓક્ટોબરથી જાન્યુઆરીમાં એક સારો યોગ છે, નહીં તો પછી આવતા વર્ષે એપ્રિલ મહિના બાદ એક સારો યોગ આવી રહ્યો છે. કુંડળીમાં મંગળ છે એટલે એ પ્રમાણે માંગલિક પાત્ર હોય એ એના માટે વધારે સારું છે. બીજું કે કુંડળીમાં જે ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી શુદ્ધ મુહૂર્તમાં કરાવજો. અને બુધ ગ્રહના જપ કરે બને તેટલા વધારે એ એના માટે સારું રહેશે. જો અનુષ્ઠાન કરે તો એને સારું ઉત્તમ ફળ આ બાબતે આપી શકશે. જી. અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ગોપાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ જે છે. હેલો. જી. જન્મ તારીખ જણાવો. 6/11/1986. 6/11/1986. જન્મ સમય છે સવારે 5:15 જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ કોટ ગાગર, જિલ્લો અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? નોકરી ધંધામાં સફળતા મળતી નથી. અત્યારે શું કરો છો ભાઈ? હેલો. હા, અત્યારે શું કરો છો? અત્યારે નોકરી 3 મહિનાથી મારી પાસે નથી. ઓકે, સારું. ચાલો જોઈ લઈએ આપણે કે આવું કેમ બને. જો હમણાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે. આપના નહીં પણ મારી પાસે અનેક એવા વ્યક્તિઓ આવે છે કે જેમની નોકરી છૂટી ગઈ હોય અથવા નોકરી બાબતે પ્રશ્નો થઈ રહ્યા હોય છે. કુંડળીમાં એવા યોગો હોય અને એના કારણે થતું હોય છે. આપની કુંડળીમાં હું એ જોઈ રહ્યો છું કે શનિ મહારાજનું પરિભ્રમણ છે એ રાહુ પરથી પસાર થઈ રહ્યું છે. એક પ્રકારનો શાપિત દોષ થઈ રહ્યો છે. એટલે પડકારો પ્રશ્નો આપે છે. ઉપરાંત આપની કુંડળી જે છે તે કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ ધનુ રાશિ આવે છે. ધનુ રાશિવાળા વ્યક્તિઓ છે તેને નાની પનોતી ચાલે છે. અત્યારે છેલ્લા 1-2 મહિનામાં 2-3 મહિનામાં ખૂબ તકલીફો ઘણા બધાને પડી છે અને ઘણાને પડી પણ નથી. એટલે દરેક ધનુ રાશિવાળા એવું માનવું નહીં તકલીફ આવશે, પણ ધ્યાન રાખવું પડે એવું છે. નાની પનોતી છે, મેં આગળ કહ્યું તે પ્રમાણે આપ ઉપાય કરો. હનુમાનજીના મંદિરે જઈ દર શનિવારે સાંજે, જો એક વાતનું ધ્યાન રાખવાનું કે શનિના ઉપાય બધા સાયંકાળ એટલે કે સંધ્યા સાંજ પછી કરવા જોઈએ. એ વધારે ફળદાયી છે. જેટલું વધારે કરશો હનુમાન ચાલીસાનો પાઠ એટલો લાભદાયી રહેવાનો છે. કાર્ય બાબતે તમે તમારા 2 કામ કરવાનું છે. સૌથી પહેલી વાત કે તમે સૂર્યની ઉપાસના કરો. સૂર્ય ભગવાનને જળ ચડાવો દરરોજ સવારે. ઓમ હ્રીમ સૂર્યાય નમઃના બને તેટલા વધારે જપ કરો. 108 જપ કરો તો બહુ સારું છે. સમય હોય તો વધારે કરી શકો છો. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો આપ.
શાંતિથી સમજીને કરશો ઉત્તમ રહેશે. રવિવારે સમય હોય 3 પાઠ કરો, આપના જીવનમાં અનુકૂળતા આવશે. શાસ્ત્રમાં કહ્યું છે, આદિત્યમ નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્ય નોપદ્યાયતે. જે વ્યક્તિ રોજ સવારે ઉઠી અને આદિત્ય એટલે કે સૂર્યનારાયણને નમસ્કાર કરે છે તેને 1000 જન્મ સુધી દરિદ્રતા નથી આવતી. એટલે અત્યારે જે તમારે જે આર્થિક સંકટ સામનો કરો છો તેના માટે સૂર્ય ભગવાનની ઉપાસના એ શ્રેષ્ઠ ગણાશે. જેટલું વધારે કરશો એટલું ઉત્તમ ફળ મળી શકશે. જી જી અને દર્શક મિત્ર જોડાયા છે મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમને જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 2/12/1981. જન્મ સમય? જન્મ સમય સવારે 11 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ પાટણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મારે બેન એક જગ્યાએ પૈસા કોર્ટમાં કેસ થયેલો, પૈસા આવતા નથી અને લગભગ કોર્ટમાં જજમેન્ટ આવે લગભગ 3 વર્ષ જેવું થવા આવ્યું અને પૈસા આવતા નથી. શા કારણથી નથી આવતા? કોઈ ગ્રહ નડે છે કે શું થાય છે? એટલે કોર્ટે જજમેન્ટ આપી તમારે કોઈની પાસે પૈસા લેવાના છે એટલે શેના છે? ઉધાર આપ્યા હતા, વસ્તુ વેચી હતી, શું હતું? ના, ઉધાર આપ્યા હતા. એટલે મેં કંપનીમાં કામ કર્યું હતું, એમાં ચેક દ્વારા મેં ચેક એમને મને આપ્યા હતા અને પછી એ ચેકમાં જજમેન્ટ આવી ગયું મારા તરફી અને સજાય પડી અને કોર્ટે 2 મહિના હાલવાનો સમય આપ્યો હતો પણ પછી પૈસા એ લોકો કે હાલશું એને સજા પડી. મહિરો નાસ્તો કરતો હતો કે કેરો આવશે કે નહીં આવે, શું થશે? હાજી, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે. સૌથી પહેલા તો આવા બધા જે કેસ હોય છે ને તેના માટે વાસ્તુ બહુ કારણભૂત હોય છે. ભાઈ, પહેલી વસ્તુ એ સમજવા પ્રયત્ન કરજો. એમાં ખાસ કરીને નૈઋત્ય દિશા છે, દક્ષિણ દિશા છે. દક્ષિણ દિશાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળે છે. પૈસા કોઈને આપો અને ફસાઈ જાય પાછા આવવામાં, બરોબર. મંગળ એ ઋણ કરતા પણ છે ને ઋણ હરતા પણ છે, બરોબર છે. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે ઋણ હરતા મંગળ સ્તોત્રનું ઋણ મોચન પણ કહેવાય છે, તેનું તમે દરરોજ પાઠ કરો, બરોબર છે. આ પહેલી વસ્તુ છે. કારણ કે કુંડળીમાં જે વ્યયનું સ્થાન છે, પૈસા આવવાનું સ્થાન જે છે, આપેલા પૈસા, ત્યાં કેતુ મહારાજ છે, બરોબર છે. એટલે ગણપતિ ઉપાસના બને તેટલી વધારે કરો. મંગળવારના દિવસે ગણપતિ મંદિરે જઈ કોઈ મીઠાઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ત્યાં ધરાવો અને ત્યાં વહેંચો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો. યથાશક્તિ મંત્ર જપ કરો, ઓમ ગંગ ગણપતય નમઃ છે તેના કરો અને પ્રાર્થના કરો કે આ વસ્તુ આવે. જો શક્યતા છે એની 50% શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલું પોઝિટિવ નથી પણ પ્રયત્નો ઉપાય કરો તો એનાથી આ શક્યતા છે. હસીતભાઈ, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. સ્વાસ્થ્યમાં સુધારો જોવાય તેવો દિવસ છે આજે. કોઈ નાની મોટી તકલીફનો સામનો કરતા હશો તો આગળ વધી શકાશે, સુધારો દેવાશે. ઉત્સાહમાં પણ આજે વધારો થવાનો છે. આજે મુસાફરી યાત્રામાં કંટાળો આવે તેવું બની શકે, એટલે અનિવાર્ય હોય તો જ નીકળવાનું પ્લાન કરજો, નહીં તો પછી રહેવા દેજો. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે ધ્યાન રાખવાનું છે, ગેરસમજણથી બચવાનું છે. આજે એવું બને કે તમારા વિચારો બદલાવ આવશે, નિર્ણય શક્તિ પર અસર પડે. કોઈ અગત્યનો નિર્ણય લેવાનો મહત્વનો તો થોડુંક આજે એકાદ દિવસ જવા દેજો, અથવા તો જે તે ક્ષેત્રના અનુભવી હોય એક્સપર્ટ તેની સલાહ લઈને આગળ વધજો. આજે સાવચેત રહેવાનું છે, વિરોધીઓથી સાવધ રહેજો, નહીં તો તમારા પર તેઓ હાવી થઈ શકે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે ભાઈ મિત્રોથી ફાયદો છે. થોડો મિત્રો સાથે સમય વિતાવજો અથવા સંપર્ક કરજો, વાતચીત કરજો. ધનલાભની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અને હા, નવી તકોની અપેક્ષા હશે તો આજે પૂરી થાય અને જો મળે તો તે સ્વીકારી લેજો. જી, હવે વાત કરીએ અન્ય 3 રાશિના રાશિફળ વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આજે કાર્યક્ષેત્રે પ્રગતિ રહે તેવો દિવસ છે, એટલે આજે કાર્ય પર બરાબર પ્લાનિંગ અને પૂરેપૂરી મહેનત કરી લેજો. જમીન મકાનના પ્રોપર્ટીના કામમાં અનુકૂળતા રહી શકે તેવું છે. આજે બઢતીના યોગો છે, એટલે જો તમારે કંઈ પ્રમોશન લેવાનું હોય કે એવું તમારે એ પ્રમાણે ક્વોલિફાઈડ થયા હોય તો એના માટે પ્રવૃત્તિ પ્રોસેસ કરી શકો છો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે મુસાફરી લાભદાયી છે. કંઈક કોઈ પણ કાર્ય અર્થે, એટલે પછી પોતાના વ્યવસાય માટે અથવા તો અંગત કાર્ય માટે જો ક્યાંક યાત્રાએ જવાનું હોય ચોક્કસ જઈ આવજો. હા, થોડું ધ્યાન રાખવાનું છે, ખર્ચા અણધારે આવી શકે એવું છે.
પ્રયત્નોમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે એટલે થોડી વધારે મહેનતની આજે જરૂર પડવાની છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે નિરાશાનો અનુભવ થાય તેવું થાય. જીવનમાં એમ લાગે કે કંઈ થતું નથી બરાબર અને મને જ તકલીફ પડે છે એવા વિચારો આવી શકે એવું છે. એટલે એ વિચારોમાં તમારા પર અસર પડે એટલે આજે ખાસ લોહીના દબાણની તકલીફ હોય એ વાળે ખૂબ સાચવવાનું છે. વાહન ચલાવતા ધ્યાન રાખજો. કોઈ એવી જોખમી મશીનરીનો ઉપયોગ કરવાનો હોય તો આજે સંભાળવાની જરૂર પડવાની છે. જી હસીદભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. વડીલો સ્વજનોનો સહકાર આજે મળે તેવો દિવસ છે અને એ લોકોને સાથે રાખજો. સામાજિક ક્ષેત્રે પ્રગતિ થવાની છે. ઉપરાંત જો વાત કરીએ આપણે તો આર્થિક જોખમથી બચવાનું છે. કોઈ પ્રકારનું આજે આર્થિક નિર્ણય ન લેવાની સલાહ છે. થોડું બરાબર ચેક કરજો અને પછી જ આગળ વધવાનું છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષરો છે ન અને ય. તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. એના ભોગે કશું ના કરતા થોડું રિલેક્સ રહેજો. આજે કામ અને આરામ બંનેનું સંતુલન રાખજો. હા, સંપત્તિમાં લાભ થાય તેવો દિવસ છે. આજે કોઈને કોઈ રીતે મનની શાંતિ તમને મળવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, પ્રેમમાં અનુકૂળતા છે. કોઈને લાગણીની અભિવ્યક્તિ કરવી આપ કરી શકો છો. નવા આયોજનોમાં આજે પ્રગતિ થાય તેવો દિવસ છે. હા, સંતાનોના પ્રશ્નો આજે રહેવાના છે. જી હસીદભાઈ, હવે વાત કરી રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષરો છે ખ અને જ. લાગણીમાં ઉછાળો આવશે તેવો દિવસ છે એટલે થોડું પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો. એમ કહેવાય કોઈ જવાબ આપવો હોય તો વિચારજો, ઊંડો શ્વાસ લેજો અને પછી જવાબ આજે આપજો. કિંમતી વસ્તુ સાચવજો. આડે હાથે મુકાય તો ચિંતા કરાવી શકે. કુટુંબ પરિવારમાં પણ થોડું ધ્યાન રાખજો. વિવાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સફળતા ભર્યો દિવસ છે આજે આપણો એટલે દિવસનો લાભ લઈ લેજો. મહત્વના કહેવાય અઘરા કાર્યો તે આજે લઈ લેજો હાથ ઉપર. હા, મહિલા વર્ગની મદદ મળવાની છે અને તે ઉપયોગી રહેવાની છે. તમારા કાર્યમાં જો મહિલા વર્ગને સાથે રખાય તો ઉત્તમ રહેશે. કાર્યની કદર થવા જઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સામાન્ય ધનલાભ થાય તેવો દિવસ છે પણ ક્યાંક મનમાં નિરાશાનો પણ અનુભવ થશે. હા, વ્યવસાયમાં સાચવવું જરૂરી છે. બેદરકાર ન રહેતા બિલકુલ ધ્યાન રાખીને આગળ વધવાનું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, ભાગીદાર પણ શોમાં અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.